બોલો સદગુરુ દેવ કી જય। રાજ રાજેશ્વરી કુલદેવી શ્રી ઉમિયા માત કી જય। આદ્ય શક્તિ માત કી જય। ગુરુદેવ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે। પ્રથમ ગુરુદેવને આપણે વિનંતી કરીએ, ગુરુદેવ આપના કર કમલોથી માં આદ્ય શક્તિ જ્યોતનું પ્રાગટ્ય કરશો। શાંતિમુખી મણિભાઈ જેઠા બાપા કરશનપુરા કંપાવાળ આવી જાઓ। જયંતિભાઈ આપે આવો, જોડે આવો। ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। ધ્યાનમૂલં ગુરુર્મૂર્તિ પૂજામૂલં ગુરુપદં મંત્રમૂલં ગુરુવાક્યં મોક્ષમૂલં ગુરુકૃપા। ગુરુદેવને વિનંતી કે આપ આપનું સ્થાન વ્યાસપીઠ પર શોભાવશો। હવે ગુરુદેવ વ્યાઠ પીછાધીન થઈ ચૂક્યા છે। સત્સંગ સૌરભ સરિતા અમૃતવાણી વડાગામના આંગણે આ ખબર નહીં, આ ભૂમિ એવા પ્રકારની છે, જાગૃત ભૂમિ, કે અહીં એવા અવનવા પ્રયોગો અને સત્સંગો મેળાવડાઓ થતા રહે છે। આપણી સાદી ભાષામાં કહીએ કે ધુમાડો થતો રહે। તો આવું બડાગામ, મોટું નામ એવું વડાગામ, અને અમારા દીવાદાંડી, અમારા સારસ્વત ગુરુદેવ, મને તો ખૂબ એમનું સાનિધ્ય સાંભળ્યું છે। આર્ષ દ્રષ્ટા, મેં એક શબ્દ તમને બેનર પર દેખાશે, ધર્મ મર્મના વિનિયોગી। કોઈ પણ મંત્ર જ્યારે બોલાતો હોય ત્યારે એનો વિનિયોગ કરવો પડે। ગુરુદેવને ખ્યાલ છે કે ભૂદેવો જ્યારે કોઈ પણ મંત્રોચ્ચાર કરતા હોય, કોઈ યજ્ઞ યાગ થતો હોય ને ત્યારે એ મંત્રનો વિનિયોગ કરવો પડે। એ માતાજી હોય, પછી ગમે તે માતાજી હોય, ભગવાન વિષ્ણુ હોય, બ્રહ્માજી હોય, એનું જ્યારે આરાધ્યનો યજ્ઞ થતો હોય ત્યારે કોઈ પણ મંત્રનો વિનિયોગ કરવો પડે। તો અહીંયા વિનિયોગ એટલે જે વિનિયોગ કરનાર જે છે, કર્તા, એને વિનિયોગી કહેવાય। તો ગુરુદેવે તો આપણા ધર્મનું, હિન્દુ ધર્મનું, એના મર્મનું વિનિયોગ કર્યો છે। એટલે મેં શબ્દ ગુરુદેવ લખ્યો છે, વિનિયોગી, ધર્મ મર્મના વિનિયોગી। પછી ઘણો વિચાર ગુરુદેવ જોડે મારે કાલે વાત થઈ ટેલિફોનિક। તત્વચિંતક તો પોતે હતા જ, ખૂબ ચિંતન કર્યું છે ધર્મનું, પણ હવે તો એ તત્વને દર્શન આપનાર, દર્શાવનાર, રસ્તો બતાવનાર બન્યા। એટલે મેં દર્શી શબ્દ લખ્યો, તત્વદર્શી। આ શબ્દો મૂકવા એ ખૂબ મનોમંથન જોઈએ। એ ગુરુદેવ એના સાક્ષી છે, અમે તો એમના પગલે પગલે ચાલીએ છીએ। તો એવા ગુરુવર્ય આર.કે. સાહેબ અને સમગ્ર સતપંથ સંપ્રદાયનું એક એવું કેન્દ્ર કે વર્ષોથી યોગવાણી અને ઘોરવાણી આપણે સાંભળતા આવ્યા છીએ, પણ એ શું કહેવા માંગે છે, આપણામાં ક્યાં યોગ પેદા કરવો, એ તત્વનું દર્શન કરાવનાર ગુરુદેવ મનસા ધ્યાન કેન્દ્રમાં પોતે ધૂણી દખાવીને બેઠા છે, અલખ દખાવીને બેઠા છે। ઘણાને અંદર એક ચિનગારીનો તણખો આપી, એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી, એક ચિનગારી ગુરુદેવે ઘણાને પ્રગટાવી દીધી છે। ઘણાના રસ્તાઓ પરિવર્તિત થઈ ચૂક્યા છે। તો એવા ગુરુદેવ આપણી વચ્ચે છે। 5 દિવસ આપણી વચ્ચે
એમની અમૃત વાણીની સૌરભ સરિતા આપણી વચ્ચે વહેવનાર છે. ને આપણે જ્ઞાનમાં તરબોળ થઈએ. જેટલાને જેવી રીતનો સમય મળે એ અહીંયા આવી અને આ એક એવો ઓરા છે, આ જે મંડપ બાંધેલો છે એમાં એક ઓરા હોય, એ ઓરાની આપણને અસર થશે. અને આજનો આ ખૂબ દિવસ પણ અદ્ભુત છે. ગુરુદેવ હનુમાનજી મહારાજને હૃદયના પૂરા ભાવથી એમના પ્રાગટ્ય દિવસનું આજે સમર્પિત આપણા બધાના હૃદયના ભાવો આજ તો બધે જ એ હનુમાનજી મહારાજની આરતી પૂજન થશે. ગુરુદેવે સ્થાન આપણા વ્યાસપીઠ ઉપર લઈ લીધું છે, તો હું આદરણીય વડીલ આ ઘરના મોભી એવા મણિભાઈને વિનંતી કરીશ કે દક્ષાબેન અને બંને આવો અને તિલક ચંદનથી ગુરુદેવનું પૂજન કરો. ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ધ્યાનમૂલં ગુરુમૂર્તિ પૂજામૂલં ગુરુપદં મંત્રમૂલં ગુરુર્વાક્ય મોક્ષ પદવંદન કરું ગુરુદેવનું સકળ ગુણ ચતુર સુજાણ પૂરણ બ્રહ્મ નિશ્ચય કરો અચળ પુરુષ પુરાણ. સદગુરુદેવ કી જય. તિલક ચંદનથી પૂજન કર્યા પછી આપણે ફુલારથી સન્માન કરવા માટે હું ગોવિંદ મામાને વિનંતી કરીશ. ગોવિંદ મામા આવો અને સજોડે. હા મામી એ ભાઈ ગયા. હા, ગુરુદેવને માલ્યાર્પણ કરશો. બોલો સદગુરુદેવ કી જય. પુષ્પોનો આખો બગીચો અહીંયા છે, તો હું આ નામોદ્ઘોષિત નથી કરતો, પણ કેટલાક યુવાનો હશે, ગામના વડીલો હશે, બધાને વિનંતી કરું કે આપના શ્રી ચરણોમાં એક એક પુષ્પ ચડાવી દે. બધા મુખી, નટુભાઈ, બધા આવો, ગામના જે વડીલો છે. હા, ઈશ્વર કાકા અહીંયા રમણભાઈ, મગન બાપા, હલ્યા આવો. નટુ કાકા, નટુભાઈ, પ્રેમજીભાઈ, કિરીટભાઈ, પ્રેમજીભાઈ, બિપિન પટેલ, આવતા રહો. આવો. કાંતિ, બે ફૂ આવી જાઓ, આવતર. કાંતિભાઈ વખતપુરા. આ ઓરાની, સ્ટેજની ઓરાની મને ખબર નથી પડતી મારે શું બોલવું, પણ અહીંયા આવ્યા પછી બધી અંદરથી જાગૃત થઈ જાય છે. આવતરો. જયંતિભાઈ પટેલ કિરાણા, બાબુભાઈ કરશનભાઈ, વાહ. સતીશભાઈ, સતીશભાઈ, રતિભાઈ, આવતારો વાલા. હરેશભાઈ, ગુરુદેવને ખબર પડે કે આ મહાયજ્ઞમાં, આ મહા જે પુણ્ય મહોત્સવ છે એમાં બધા જ સહયોગી છો. હા, બે વેવાઈ અમારા પહેલા ફર્સ્ટ એન્ડ સેકન્ડ. રમેશ કાકા આવો. નેહરુ કંપાવાળાને પકડતા આવજો જોડે. હા, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160
રમણપુરા કંપાથી ભાઈ આયા ફુયાઈ ભાઈ, હા અવતરવાલા. ગુરુદેવને ખબર પડે ક્યાં ક્યાંથી બધા આયા છે આ ફૂલોનો મધરસ લેવા માટે. જામઠા કંપાથી કોઈ પધાર્યું છે વાલા ભગવાન? કિશોરભાઈ દરજી, નંદુભાઈ મિસ્ત્રી, સતીશભાઈ, કમલેશભાઈ, બંને ભાઈઓ આવો. કમલેશભાઈ ચાલો, સતીશભાઈ માર સતુ, હા ગુરુદેવ આપનો ખૂબ ખૂબ આભાર. તો હવે ઈશ્વરભાઈને વિનંતી કરું કે હવે ઈશ્વરને યાદ કરી તમારા હૃદયમાં બેઠેલો ઈશ્વર એને લઈ અને પ્રાર્થના, એ ભગવાન તું સૌનું કર કલ્યાણ દયાળુ પ્રભુ. યસ. સૌનું કરો કલ્યાણ દયાળુ પ્રભુ, સૌનું કરો કલ્યાણ. નર નારી પશુ પંખીની સાથે જીવ જંતુનું તમામ દયાળુ પ્રભુ, સૌનું કરો કલ્યાણ દયાળુ પ્રભુ, સૌનું કરો કલ્યાણ. આ જગના વાસીઓ સૌ સુખ ભોગવે, જગના વાસીઓ સૌ સુખ ભોગવે, આનંદે રહી આઠો જામ દયાળુ પ્રભુ, સૌનું કરો કલ્યાણ દયાળુ પ્રભુ, સૌનું કરો કલ્યાણ. આ દુનિયામાં દર્દ દુકાળ પડે નહીં, દુનિયામાં દર્દ દુકાળ પડે નહીં, લડે નહીં કોઈ ગામ દયાળુ પ્રભુ, સૌનું કરો કલ્યાણ દયાળુ પ્રભુ, સૌનું કરો કલ્યાણ. સર્વે જગે સુખ કારી વધે ને, સર્વે જગે સુખ કારી વધે ને, વળી વધે ધન ધાન દયાળુ પ્રભુ, સૌનું કરો કલ્યાણ દયાળુ પ્રભુ, સૌનું કરો કલ્યાણ. કોઈ કોઈનો બુરો ન ઈચ્છે, કોઈ કોઈનો બુરો ન ઈચ્છે, સૌનું ઈચ્છે સમાન દયાળુ પ્રભુ, સૌનું કરો કલ્યાણ દયાળુ પ્રભુ, સૌનું કરો કલ્યાણ.
ભજે ભગવાન દયાળુ પ્રભુ સૌનું કરો કલ્યાણ સૌનું કરો કલ્યાણ દયાળુ પ્રભુ સૌનું કરો કલ્યાણ સૌનું કરો કલ્યાણ. આવો એક આપણને લાહો અદ્ભુત મળ્યો છે સાહેબ, એને આપણે માણીએ, જાણીએ અને પીછાણીએ. અને હવે આપ સૌનું આ પરિવાર વતીથી શબ્દરૂપી પુષ્પોથી આપ સૌને આવકારવા માટે હું આમંત્રિત કરીશ આ પરિવારના જ્યેષ્ઠ પુત્ર એવા નવીનભાઈને. આવો નવીનભાઈ, આપ સૌનું સ્વાગત કરશે. જય ગુરુદેવ. સદગુરુ શ્રી ઇમામતા મહારાજની કૃપાથી આપણે આંગણે આ અમૃતવાણીનું આપને રસપાનનો લાભ મળ્યો છે. તો એક સદગુરુ શ્રી ઇમામતા મહારાજની બહુ જ કૃપા હશે. કંઈક આપણે કંઈક વિચાર્યું પણ નથી અને ઓચિંતાનું આવો એક પ્રોગ્રામ થયો. તો જો એ બાવાની કૃપા ના હોય તો આ વસ્તુ શક્ય ના બને. આપણા આંગણે આ અમૃતવાણી સામે જ્ઞાન ગંગા આવી છે તો બહુ જ આનંદ થશે. આપણે ઘણા ત્યાં વેઇટિંગમાં લિસ્ટ લખાવીએ છીએ, એની જગ્યાએ આપણા ત્યાં ગંગા આવી છે તો આપણે પૂરેપૂરો એનો લાભ લઈએ. આમાં યુવાનો ઘણી હાજરી સરસ છે, એટલે એક તો એ આનંદની વાત છે કે યુવાનોમાં જો સત્સંગનો લાભ આપણે ઉતારીશું ને તો આપણી ઉપરની પેઢી અને આપણી પાછળની પેઢી બંનેને લાભ મળશે. હમણાં સાહેબે વાત કરી કે અહીંયા કને સંત મેળાવડા થતા રહે છે વડાગામમાં. અહીંયા સાહેબ 3 સંતોની ભૂમિ છે. અહીંયા વડાગામના 3 સંતો એટલે એ તો કૃપા દ્રષ્ટિ એમની રહેવાની જ, એટલે એના લીધે આ ધુમાડા થતા રહે છે. ગુરુવર્ય વાણી, વર્તન અને વિચાર આ ત્રણે પોતાના જીવનમાં જેમણે ચરિતાર્થ કર્યું છે એવા ઘણા લોકો વાણી અલગ હોય, વિચાર જુદો હોય, કાં તો વર્તન જુદું હોય. ત્રણેય વસ્તુ એક જોડે એક જ વ્યક્તિમાં હોવી એ બહુ મુશ્કેલીની વાત છે. અત્યારે કળિયુગમાં આ 3 વસ્તુ એક જોડે એક વ્યક્તિમાં ના હોઈ શકે. જ્યાં આપણા આ ગુરુવર્યમાં 3 વસ્તુ વાણી, વર્તન અને વિચાર બધી વસ્તુ એમને ચરિતાર્થ કર્યું છે. એવા ગુરુવર્ય આર.કે. સાહેબ, કૌંસમાં હે ભગવાન એ જે એમને આપણે નામ આપ્યું છે, એવા તત્વચિંતક આર.કે. સાહેબ, ગામના વડીલો, નિયાણાઓ તેમજ આજુબાજુના કંપાવાળા આપણા ઈશ્વરભાઈ જે ત્યાંથી સેવા માટે આવ્યા છે, ભજન માટે. સરસ, આપનો પણ ભજની તબલાવાને આમ મંડળ છે. રાજુભાઈ, તમે પણ અમારી અહીંયા કને સેવા માટે આવ્યા છો. સર્વે જે બધા નામી અનામી આપણે અહીંયા કને ઘણા બધા નિસ્વાર્થ સેવા માટે જે બધા આવ્યા છે તેનું હૃદયના ભાવ સાથે આપનું સર્વેનું પરમ પૂજ્ય બ્રહ્મલીન સંત શ્રી શામજી દાદા પરિવાર વતીથી આપનું સર્વેનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. સ્વાગત. જય ગુરુદેવ. તો અમારી દીકરીઓ ક્યારની રાહ જોઈ રહી છે કે અમારો વારો સાહેબ ક્યારે નામ બોલે. વેદિકા, ઉત્સવી અને અમારી જીના, એ આ 3 ઉપર વારી જાવ રે મેરે સદગુરુ આંગન આયા. આવો. વારી જાઉં રે બલિહારી જાઉં રે, 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 હો વારી જાઉં રે બલિહારી જાઉં રે, હો વારી જાઉં રે બલિહારી જાઉં રે. મારા સદગુરુ આંગણ આયા મેં વારી જાઉં રે, મારા સદગુરુ આંગણ આયા રે, આયા વારી જાઉં રે. વારી જાઉં રે બલિહારી જાઉં રે, હો વારી જાઉં રે બલિહારી જાઉં રે. હે મારા સતગુરુ આંગણ આયા મેં વારી જાઉં રે, હે મારા સતગુરુ આંગણ આયા મેં વારી જાઉં રે. સદગુરુ
सतगुरु आंगन आया मैं गंगा गोमती नाया सतगुरु आंगन आया मैं गंगा गोमती नाया हो सतगुरु आंगन आया मैं गंगा गोमती नाया सतगुरु आंगन आया मैं गंगा गोमती नाया हो सतगुरु आंगन आया मैं गंगा गोमती नाया मारी निर्मल मारी निर्मल मारी निर्मल हो गई काया मैं वारी जाऊं रे मारी निर्मल हो गई काया मैं वारी जाऊं रे वारी जाऊं रे बलिहारी जाऊं रे हो वारी जाऊं रे बलिहारी जाऊं रे मारा सतगुरु आंगन आया मैं वारी जाऊं रे मारा सतगुरु आंगन आया मैं वारी जाऊं रे सतगुरु दर्शन दीना मारा भाग उदय कर दीना सतगुरु दर्शन दीना मारा भाग उदय कर दी सतगुरु दर्शन दीना मारा भाग उदय कर दीना हो सतगुरु दर्शन दीना मारा भाग उदय कर दीना हर सतगुरु दर्शन दीना मारा भाग उदय कर दीना हो सतगुरु दर्शन दीना मारा भाग उदय कर दीना मारा भरम वरम सब छीना मैं वारी जाऊं रे मारा भरम वरम सब छीना मैं वारी जाऊं रे वारी जाऊं रे बलिहारी जाऊं रे हो वारी जाऊं रे बलिहारी जाऊं रे मारा सतगुरु आंगन आया मैं वारी 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 जाऊं रे सजली राहे मंगल गावे मन उपजी फुलवारी रे साजे गाजे बाजे गूंजे सपनों री ये किलकारी रे वन उपवन अभिनंदन करता छाई धका परियारी रे शक्कर भांको झांकी झांको हुई जश्न की ये तैयारी रे मन हर जाओ धन बरसाओ धन सुखवारो जी रे आयो रे शुभ दिन आयो रे आयो रे शुभ दिन आयो रे आयो रे शुभ दिन आयो रे शुभ दिन आयो बनने आयो नयो नयो सो रंग ले आयो शुभ दिन आयो बनने आयो नयो नयो सो रंग ले आयो होठों पे मुस्कान गुलाबी लायो रे होठों पे मुस्कान गुलाबी लायो रे आयो रे शुभ दिन आयो रे आयो रे शुभ दिन आयो रे ओ आयो रे शुभ दिन आयो रे વાહ શુભ દિવસ દીકરીઓએ અદ્ભુત સ્વાગત કર્યું ગુરુદેવનું ભલે આપણે 5 મિનિટ લાગી પણ આ 5 દિવસમાં 5 મિનિટ એ સંગીન બની ગઈ રંગીન બની ગઈ